હવલદાર કાન સુણીને સાંભળી લ્યો, ગામમાં બહુ ગાંડનો ત્રાસ છે, એના પકડવાની છે. એ સાહેબ તમને ખબર છે કે ઈ ગાંડી રહીને ઈ બહુ બરુચી છે અને આપણે કઈ લીધું નથી. ઈ ગાંડીને ઘેંટિયા ચાલી જો સ્ટેશનમાં ન લેવું ને તો બાડીઓ જમાદાર ન કહેવાય. તો હાલો બેસાની મુન્ના. મારું કમર ભાંગી નાખીશ. એકર તો મારી દીકરી કમર ભાંગે અને પછી હામે તાસ ઊભી રે. આ ગાડીઓ તો ભારે કરી અને પોલીસ વાળા પકડી જાય તો સારું. મોડું થાય છે બટા, હું હવે ગયેટી થઈ ગઈ, હવે થોડી હાલી હકું. દાદીમાં ઓલી ગાંડી તો કમા બાપા માયા થઈ ગઈ, આ બધાને મારે છે, હવે શું કરશું? સાહેબ આ ગાંડી તો મારા દીકરા મારેની અડધા ગામને વાહે થઈ ગઈ. આજે કઈ બીતા નહીં, ગાડીને મૂકવાની થતી નથી. સાહેબ એ સાહેબ સાહેબ કઈ માં ગાંડી હવે એવું કરે ન કરે. એ સાહેબ ના દીકરા આમ આગળ તો જો. હવલદાર બાકી ના વર્તી શું કામ દીધી છે, બાકી શું કામ ગયા? એ સાહેબ મોટી મોટી તો તમે કરતા હતા પણ ઊભા તો તમે નથી રહ્યા. એવું નથી હવલદાર, એ ગાંડી રાની છે બરુકી, એને બાંધવી પડશે. પણ સાહેબ એને બાંધ્યું કેવી રીતે? તમને ન ખબર પડે, મારા આગળ બધા પ્લાન છે. અમારા સન મુન્ના જોઈજો સાહેબ, ધબક્યા નો સડાઈ દે. એ ભી પડે ને અહીંયા કોડિયા ખસકાય જ મૂકવાનું, લાગમાં નહીં આવવાનું. દાદીમાં તમે કહેતા હતા હું હાલી નથી શકતી, બટા ભી પડે ને એટલે હું ભાગી શકું.
મારી દીકરી માંડ ગઈ. આ જમાદારના દીકરા ઓલી તારી માનું કાંઈક કર. મોટું હમારી પર કરી નકર થશે દંડાવાળી. એ આટલું બાર ઓલી ગાંડી હમું કરતો હો. એ અહીંયા તો પાટલીમાં ઝાકાઈ નથી રહેતો. એ હી હી કરવામાં નકર ઘર ભેગી ના કરી દે. કરી જો ઈ ગાંડીને બાંધીને ઠેડીને ન દીધો ને તો બાડીઓ જમાદાર નહીં. હલાય. આ બાડીઓ નકરું બર કરવામાં જ રહ્યો. થાતું કાંઈ નથી ને ફોઈ. ગાંડી હવે ક્યાં જાય? આ બાડીઓની ધપલે સડી જાય. સાહેબ હવે વાતું નથી કરવી, ગાડીઓ નાખો. હવલદાર! હવલદાર! কি করে